દિશા છે ને આ ત્યાં પર્વતે હોય, જંગલો હોય, વાંચો એટલે ધ્યાનમાં આવશે. તીર્થ, મહાતીર્થ અને તીર્થરાજ, રુદ્રપ્રયાગને તીર્થરાજ કીધો. તેની વ્યાખ્યા છે કે એમાં એટલું હોવું જોઈએ. તો આપણી ભૂમિને તીર્થ કીધું, તો એટલા સંતો, એની સમાધિ, આ બધું જોઈએ ને તો શિહોરની અંદર આપણને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પગ બોલેલા, એને કારણે ત્યાં સિદ્ધરાજ જયસિંહનો કોટ ગયો. અને જ્યારે આપણે ક્રિકેટ સાથે મોટો યજ્ઞ થયો ત્યારે જગતગુરુ શંકરાચાર્યએ ખોટી કાશીનું જોયું અને એટલે જણાવ્યું કે ભાઈ જો આની ઉપાસના કરવી જે આપણું મૂળ છે, જે આપણું દરેક જીવોનું મૂળ જે છે, એના માટે થઈને કંઈક ને કંઈક રચના કરવી જોઈએ. એટલે આ બધા ને યાદ રાખવા થઈને એમાં બધી અલગ બધી દ્રષ્ટિ આવે વિજ્ઞાનિક આધ્યાત્મિક, પણ આપણા વડીલોએ, આપણા આગળના વિદ્વાનોએ બધા ભગવાનનું આપણે ઘણી વાર કહેતા હોય ને કોઈને નવતી હોય, પણ એક મહિનો, કારણ કે પૃથ્વીનું વિજ્ઞાન સમજવાની એક એક દિવસનો પાઠ છે. એ સમજો એટલે તમે પૃથ્વીની ઉત્પત્તિથી લઈને દેવત્વ સુધીની વાત જાણી શકો. અખિલ બ્રહ્માંડનો નાથ ભોળાનાથ અને ભોળાનાથની સૃષ્ટિના સર્જનહાર કરતાસો, હરતાસુ, સંહાર કરતાસુ, આ મહાદેવના દેવ, મહાદેવના આપણે દર વર્ષે શિહોરની કાશી, છોટી કાશી ભૂમિની અંદર નવનાથ યાત્રા યોજાય છે. તો આ નવનાથ યાત્રામાં દરેક શિવ ભક્તોએ પોતે અને પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે હાજરી આપવી અને નવનાથ યાત્રામાં જોડાય એવી અમારી એક અપીલ છે. એટલે સૌ ગ્રામજનો બધાય અને શિહોર, ભાવનગર જિલ્લાના તાલુકામાંથી વસતા હિન્દુ ભાઈઓ અને બધાય નવનાથ યાત્રામાં આવો. અમે આપનું સ્વાગત કરીએ છીએ અને આપણે સૌ સાથે મળી અને ભોળાનાથને આપણે રીઝી પ્રાર્થના કરી કે સૌનું કલ્યાણ કરે, સૌને પૂર્ણની આશા પૂરી કરે એવા ભાવ સાથે નવનાથ યાત્રામાં જોડાવ. અસ્તુ. જય હિન્દ. જેના વિશે આહવાન અમારા નાગજી દાદાએ કર્યું. આજે આહવાન માટેની બેઠક પૂર્ણ કરી. હમણાં ભાવનગર નગર, ભાવનગર તાલુકા, પાલિતાણા, તળાજા તાલુકાના કાર્યકર્તાઓ અને શિહોર ગ્રામ્ય અને નગરના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. બીજા અલગ અલગ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવી. જે 25 તારીખ એટલે કે શીતળા સાતમના દિવસે નવનાથ યાત્રાથી આપણે પરંપરાગત રીતે કાઢીએ છીએ, એના આયોજનની બેઠક આજે પૂર્ણ કરી. આયોજનની કામની વહેંચણી કરવામાં આવી. સાધુ સંતોના માર્ગદર્શન નીચે આપણી જે આ યાત્રા નીકળવાની છે એ વ્યવસ્થા માટેની જે કંઈ કમિટીઓ બનાવી એને પણ આગામી એક બેઠક નક્કી કરવામાં આવી. અને આ યાત્રા આપણી ખૂબ મોટી સંખ્યામાં નીકળે એવા તમામ કાર્યકર્તાઓ પ્રયત્નો કરી રહ્યા છે. તો આપણી દરેકની ફરજ બને છે કે આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં આપણે જોડાઈએ અને પરંપરાગત રીતે આપણી આ યાત્રા આપણા સનાતન ધર્મની આપણી જે સંસ્કૃતિ છે એ જળવાય અને આપણા ગામનો જે નવનાથનો સ્થાનો છે ત્યાં અભિષેક થાય, એમાં સૌ હાજર રહી આ કાર્યને આપણે સફળ બનાવીએ એવી સમિતિનો ખાસ આગ્રહભરી વિનંતી છે. નવનાથ મહાદેવ કી જય. બહારગામથી